ભૂત જાત કપા છે કાલે બતાવો તો આજે છે જીવડા છે ને શરીરમાં આખા ખંજવાળ આવે એ કપા ખજવાળ આવી જાય ખજ આવે ખજ કારણે આ જીવડા બધા છે ને જીવડા છે ને હાલો ખાવા બીવા એકાદું ટમેટું ખાઈ મજા આવે મિત્રો તો મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. તો બધાને ગુડ મોર્નિંગ. સવારના 8 વાગ્યા છે. દીકો મારે આવે છે મેં એક દીકો એક જો અહીંયા હલવાડે તો હવાર એને અંદર ઘોડી નાખતા નથી આવડતું બસ એમ હોય હજી મોડું કાંઈ ધોયું નથી એમનું ઘોડું લઈને જાય છે અમારું મેં એક દીકું જો ઓ મોડું ધોઈ નાખ્યું છે મસ્ત. બધાની ગુડ મોર્નિંગ. તો કેમ મારે દીકું એ દીકું એ મને હળી કરવામાં કાકા હું નીંદરમાં છું હજી મારે આખું હજી ઉગડી નથી જો તમે તો કયો એનો કે કાંઈ નહીં. ગુડ મોર્નિંગ. તો હાલો મિત્રો મારે એક બોટલ ભરવાની છે. પપ્પા મમ્મી વાડી આવી ગયા છે. હું આજ કોલેજે તો હાલો બોટલ ભરી હું પણ નીકળું. પાછા આવશે નાખીને ક્યારેક 8 વાગે ઘરે આવે, ક્યારેક 3 વાગે 4 વાગે રજા પડે કોઈ એ રીતના પાછા મળીએ. તો હાલો મળશું 2-3 કલાક પછી. બાય. અરે એવો મસ્ત હતો અત્યારે અને 3 વાગી ગયા છે અને આજ ઠંડી વાતાવરણ વધી ગયું છે ને તમને બહાર હું બતાડું. મેં કીધું સવારમાં આવીને જ લાગે આવીને છે ને જો હજી એમનો મળશે તને ટાઈમ બતાડું કે ખોટાડીનો છે. તો 3 વાગી ગયા મિત્રો. કોલેજથી આવો છો જશે અને દીકું સૂતું છે અને તમે ભૂત જાત અમારે જો આ એક દીકો સૂતો આને ટાઈટનો આ હુડો રાખ્યો. આ હું કામ પાસ હાલે એ બધું તમારે? બકરીને કિલો ખોડે છે હે? લ્યો તો હકડી તમે પકડી રાખો ન ભાગે ના ખોડો એમ રેવા દે. અને તું શું કરે દીકુ? વાહ કામ તું છોકરું. અમારા સાંભળે ક્યાંનું શું બોલે છે ક્યાંનું સાંભળે છે. તો વાતાવરણ જોવો મિત્રો આવું થઈ ગયું વાદળ છાયું વાતાવરણ અને આમ જો વરસાદમાં હા મસ્ત વાતાવરણ છે. વાતાવરણ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો શું ખાવા પીવાનું શું છે કે ભૂખ લાગે આપણે? હાલો ક્યાંનું શાક છે? વાલો રીંગણા શાક. હાલો કાંઈ મરસા છે? મરસા નથી. હાલો ખાઈ લઈએ માંગ્યું મરસા આવે. હાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે કેમ કે અત્યારે હવે જવું છે વાડીએ. 2 કલાક કપાઈ વીણાવી મમ્મીને. કેમ છું શું છે બધું હે દેખાડતો આમ ખોલ તો ખરે શું છે તમે દેખાડતો ખરી દીકા બધા મિત્રો જોવે શું છે ખોલતો આમ હરખું ખોલ આમ દેખાતું એવું છે હે? અને લાઈક કરો હા કપાવીનું આવું તારે? હા આપણે વાડી છે હાલ આવું તારે હે? આવું હાલીને જવાનું છે ગાડી નથી હાલીને જવાનું. ગાડી નથી હાલીને જવાનું પેડલ આમ કરીને હે? ગાડી નથી એટલે દીકા હાલ બાય બાય હું જાઉં. તારે આવું છે? હાલીને જવાનું ના પાડી દીધી તો મિત્રો નીકળીએ વાડીએ મળીએ. હાલો વાતાવરણ મસ્ત થઈ ગયું છે અમારે. તો આ એક કોમેન્ટ કરે છે કે આ રસ્તો ક્યાં જાય છે? અમારા રસ્તો છે ને બાબરા જાય બાબરા. એક કોમેન્ટ કરી હતી મારું નામ તો ખ્યાલ નથી પણ આ બાબર રસ્તો છે અમારે. મિત્રો વાડી ઉઈ ગયા આપણી 2 ગાડીઓ. હાલો પેલા કપા વીણીએ પછી આવીને બોર ખાશે. થોડાક બોર આવ્યા છે કાચા છે બહુ ક્લિયર નથી. આવા ક્લિયર એટલે પાકા નથી આવા
પેલા ગોચે ખરા બધા અમારા ફેમિલી મેમ્બર છે ક્યાં મમ્મી પપ્પા ભાઈ એ પાછળ છે આમ ઠેઠ પીછવાડે હાલો ના થોડા જ વાતાવરણ વાહ ભાઈ વાહ સુપર છે ઉપર હાલો વાડી પી ગયા છે ફોટો લેતા હોય આમથી ગાડી પડી જ નથી મમ્મી ઓલું આગલું વીણ નાખ્યું બધું આ બધું વીણાઈ ગયા બે સા બાકી છે બે સા બાકી ત્યાં પછી આગળથી ઓલી સાઈડ ઓલી પાટ બીજો ભાગ કાચ પૂરો થઈ જાય હાલો તો સાઈડ રાખીએ અને વરસાદ વાવવા જેવું થઈ ગયું સમજો વાતાવરણ હું તો એ જોઉં ઠંડી બહુ વધતી જાય હાલો હું થોડું પાણી પી લઉં હું તો આ ખાતો આવતો છે એટલે હા તુવેર જો તુવેર ખાતો આવતો મિત્રો મજા આવે તુવેર જોઈ હાલો ખાવા જોયું આપણે આવ્યો ને કપા વીણાઈ ગયો એવું નથી લા એક ભાગ વીણાવાનો છે મારે તો હજી તો ઘણો બાકી છે આપણે વીણે આવ્યા એટલે વીણાઈ ગયો મિત્રો સૂર્યોદય કાલની જેમ દેખાય આ તો વાદળ છે વાતાવરણ છે ચાલો તો આ ભાગ વીણાઈ ગયો ગોગળ છાયું હતું આખું જો આવો કપા છે કાલે બતાવ્યો તો આજે છે હવે જીવડા છે ને શરીરમાં આખા ખંજવાળ આવે એ કપા ખજવાળ આવી જાય ખજ આવે ખજ એના કારણે જો આ જીવડા બધા છે ને તો જીવડા છે ને મમ્મી હાલો હવે હાલો ભાગો બધા નો લઈ આખું પોટકા 4 પોટકા મોટો લઈ લો હાલો ચાલો તો વેવા ગાડી પાસે ખડ લીધું ને એવું બધું લીધું છે બકરી માટે ને આપણે તમને વાદો પૂરો કરો આપણે બોર ખાવા પડે મિત્રો હાલે નહીં બહુ ક્લિયર બોર નથી આવ્યા છે બોર જો મિત્રો આમ સમજો આ કેવો મિત્રો તો આવો બોર છે હાલો ખાવા તો ગયા હો લાવો ખરી હું ખાઉં તમે પણ હાલો ખાવા હોય ને તો હાલો આવા ક્લિયર કટ દો છે ને મજા આવે હા વ્લોગમાં બી કંટ્રોલ રહેજો ઘરે મળશું હાલો પપ્પા ને નાખતા બળદને હું તો જોવા ગયો છું અમારો બગીચો મરસાં બધું મિત્રો અહીં જો ટમેટા અમારો બગીચો છે અમારો વાડીનો મરચાં તો આવો મરચાં છે તો દેખાય છતાં આવે છે તીખા બહુ પણ અમે ખાઈ જ નાખીએ એકાદું ટમેટું ખાઈ મજા આવે મિત્રો તો હા બસ એવી કોમેન્ટ ન કરતા કે દવા છાંટેલી દવા નથી છાંટેલી દવા છાંટી નથી એમાં ખાવાનું જે ખાવું તો ઘરે વેવા ફ્રેશ પણ થઈ ગયા મસ્ત મજાના આ કુપાલ છે મારા હાથમાં વેવું છે આજ મસ્ત તો હાલો આપણે હવે અંદર જઈએ આવી જાઓ મમ્મી શું કરે છે અમારે રોટલી બનાવીએ ઘરે આવીને રોટલી વાળી કરે છે અરે ભાભી તો આપણે હું નામ મયકને ખોળામાં રાખીને શાક બનાવતા બોલો રહેવું જોઈએ અમારે હું જૂનું થઈ ગયું છે મયક દીદી કા હાલો એ ઘડીક તપાડું હું કુપાલને ક્યાં જવું છે મારા હાથમાં એક મોબાઈલ છે એક બાજુ વિડીયો ઉતરે છે આપણે સાના મને બેજી તો નીચે બે ગયા છે અમારું નામ કાળો પાડી દીધો મમ્મીએ તો બધા આખો દી કાળા કરી રાખે કાળા કરશન અને તાપીએ છે આ શિયાળાનું મજા આવે તો રોટલી વાળીને એક ભરકે તાપવાનું મારે હું કુપાલે તપાડું છું ચાલો બ્લોગમાં બી કંટ્રોલ રહી છે અલા દીકો તારી ક્યાં જવો દીકા તોફાન સીડો છે અમારે તોફાને હાલો બ્લોગમાં બી કંટ્રોલ રહી ગયો હાલો આપણે મસ્ત ખાઈ લીધું નવરાત પણ થઈ ગયા છે ભાઈ બીજો અમારે કેમ મોડું તમારે રોયા રાખે ને અને શાક બનાવ્યું હતું તે ખોળામાં બનાવ્યું કોને કીધું દોસ્તો અમારે સમગ્રનું છોકરું થઈ ગયું છે
એ છે ને રોયા રાખે અને શરીર હલે તો જાગી જાય એવું કાંક થઈ ગયું છે ઓટોમેટિક. પહેલાં તો સૂતું રહેતું આખો દી સૂતો હવે તો જાગી જાય સેકન્ડ જ રહેતું. આખરે સૂતરે ને હવે સવારે કહેજે શું થાય. તો એવું છે મિત્રો, હાલો આખો દિવસ અમારે આવો રહ્યો ને મારી એક નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી દોસ્તો, બાય બાય.